નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાનું બોર્ડ બન્યા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે સવારે મહિલા પોલીસ સ્ટેશનથી માણેક ચોક સુધીના વિસ્તારમાં લારી ગલ્લા, મોટા તંબુઓ અને શાકભાજી વાળાઓ મળી 450 જેટલા દબાણો હટાવાયા છે. છોટાઉદેપુર નગરમાં આ વિસ્તારમાં મસાલાવાળા વેપારીઓ દ્વારા મોટા તંબુઓ કાયમી બાંધી રાખતા તેમજ વહેલી સવારથી શાકભાજીવાળા અને અન્ય દુકાનદારો રોડ ઉપર જ દુકાનો લગાવી દેતા ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાતી હતી. બાઇક લઈને પણ પસાર થવું મુશ્કેલ થતું હતું. આજ રોડ ઉપર આગળ જનરલ હોસ્પિટલ હોય અને નગરનો મુખ્ય માર્ગ હોય તેવામાં 108ને પણ અહીંથી નીકળવામાં તકલીફ પડતી હતી, જેને લઈને નવા રચાયેલા બોર્ડના પ્રમુખ મંજુલાબેન કોડી, ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી અને કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત સત્તાધારીઓએ ત્વરિત કાર્યવાહી કરવા નિર્ણય કરી આજે દબાણોને દૂર કર્યા છે. સવારથી પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા ચીફ ઓફિસરની આગેવાનીમાં દબાણ હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરીમાં મોટાભાગના દુકાનદારોએ પણ સહયોગ આપી સ્વેચ્છાએ પોતાનો માલ સામાન હટાવી લીધો છે. આ હવે શાકભાજી અને મસાલાવાળાઓને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં નવી શાક માર્કેટ બનાવવાની ખાતરી પાલિકા પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. આજ રોજ તારીખ 20 માર્ચ 2025ના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસની મદદથી કુસુમસાગર તળાવની આસપાસ આવેલા 450 જેટલા મરી મસાલા લારી ગલ્લા વાળાને હટાવવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ લોકોને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે. સરકારશ્રી દ્વારા, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા, ગુજરાત રોડ સેફ્ટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈપણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી. આ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે 6 થી 8 મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે. 450 જેટલા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.